શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ શ્રી નંદકુમારો મેં સ્વામીની વૃષભાનું ચા કૃતાર્થમ સર ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ માટે કરુણાસાગર છે કે કૃપાસાગર એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. પ્રભુએ વેણુનાથ દ્વારા સર્વ દૈવી જીવોને અધરામૃત આપી આપતું. ભારતમાં 3 વૈષ્ણવ આચાર્યોને તેમના સેવકો મહાપ્રભુજીની સંજ્ઞાથી સંબોધિત છે, જેમાં પુષ્ટિ માર્ગના આચાર્ય શ્રી વલ્ભાચાર્યજી અને તેમની 5મી પેઢીએ થયેલ શ્રી હરિરાયજીને પુષ્ટિ માર્ગીય શ્રી મહાપ્રભુજીના નામે જાણે છે. એ વાલા વૈષ્ણવ આપણે જાણીએ છીએ. અને તે જ પ્રમાણે જે ગૌડીય સંપ્રદાયમાં છે એમાં શ્રી કૃષ્ણ ચૈતન્ય અને તેમના સેવકો શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરીકે સંબોધે છે. સામાન્ય રીતે ભક્તોના મનમાં એક મીઠી મૂંઝવણ હોય છે કે ભગવાનને બતાવનાર ગુરુ છે એ ભગવાનનું જ એક સરસ મજાનું અવર સ્વરૂપ ગણી શકાય. કારણ કે આપણે જો ભગવાનને કોઈ માહિતી આપતા હોય, બતાવતા હોય તો એ ગુરુ જ છે. તો એવા ભક્તને પોતાના ગુરુ સ્વરૂપમાં દ્રઢ વિશ્વાસ હોય છે. તેથી જ્યારે પણ ગુરુ અને ગોવિંદ બંને સાથે ભક્તની સામે પધારે છે ત્યારે ભક્તને મીઠી મૂંઝવણ થાય છે. એ માટે એક સાખી પણ પ્રખ્યાત છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે હે કાવ કો લાગુ પાય, ગુરુદેવ ગોવિંદ બલિહારી જીસને ગોવિંદ દિયો બતાએ. એ પ્રમાણે પ્રભુ કરતાં ગુરુને મહાન ગણવામાં આવે છે. એટલે આપણે ગુરુ અને ગોવિંદ બંને ઊભા હોય તો પહેલાં પ્રણામ કોને કરવા એ વિશે થોડી મૂંઝવણ થાય છે, દ્વિધા અનુભવાય છે. પરંતુ ભક્તિનો પાયો છે દીનતા છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં વાલા વૈષ્ણવ દીનતા મહત્ત્વની છે. તેથી ભક્તને શ્રદ્ધા છે કે શ્રી ગુરુ કૃપાથી જ મને ગોવિંદની પ્રાપ્તિ થાય છે અને શ્રી ગુરુ વિના તો ગોવિંદની પ્રાપ્તિ સુલભ જ નથી, શક્ય જ નથી. એટલે જ્યારે ગુરુમાં ગોવિંદ જ બિરાજે છે, તેથી ભક્ત સૌપ્રથમ પોતાના ગુરુને પ્રણામ કરે છે અને પછી ગોવિંદને પ્રણામ કરે છે. આથી પુષ્ટિ માર્ગે વૈષ્ણવને મન શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી એક જ સ્વરૂપ હોવા છતાં શ્રીનાથજીને આપનારા શ્રી મહાપ્રભુજીને આપણે પ્રથમ વંદન કરીએ છીએ. એટલે કે શ્રી મહાપ્રભુજી જ આપણે શ્રી ઠાકોરજી સાથે ભેટો કરાવીએ છીએ. એટલે આપણે શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજી કરતાં પ્રથમ સ્થાન આપીએ છીએ અને વંદન કરીએ છીએ. એટલે આમ પ્રભુને આપનારા શ્રી વલ્લભ આપણા માટે પ્રભુથી પણ મોટા છે, વધુ કરુણાસાગર અને કૃપાસાગર છે. અને તેથી આપણે તેને શ્રી મહાપ્રભુજી કહીએ છીએ. શ્રી મહાપ્રભુજીની 5મી પેઢીએ શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું હતું. એ બાલ વૈષ્ણવ આપણે જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીના દ્વિતીય કુમાર શ્રી વિઠ્ઠલનાથજી થયા હતા, એટલે શ્રી ગુસાઈજી થયા હતા. અને તેના દ્વિતીય કુમાર શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજી થયા અને શ્રી કલ્યાણરાયજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી હરિરાયજી થયા. ભાદરવા વદ 5મને શુભ દિવસે શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય ગોકુળમાં થયું હતું. આ રીતે ગોકુળમાં જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે તેમના પ્રાગટ્યની પણ એક અદ્ભુત વિલક્ષણતા છે. શ્રી કલ્યાણરાયજીને પુત્ર ન હોવાથી તેમને મૂંઝવણ હતી કે તેમના પછી તેમના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કોણ કરશે. શ્રી કલ્યાણરાયજીએ પોતાનું અલૌકિક દુઃખ તેના કાકા એટલે ચતુર્થ કુમાર શ્રી ગોકુળનાથજીની સમક્ષ પ્રગટ કર્યું. ત્યારે શ્રી ગોકુળનાથજીએ પોતાના પિતૃચરણ શ્રી ગુસાઈજી પાસે શ્રી કલ્યાણરાયજી એ વિનંતી પહોંચાડી. શ્રી ગુસાઈજી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે તેના પાઠથી એટલે સર્વોત્તમ સ્તોત્રના પાઠથી જ કૃષ્ણ અધરામૃતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેમના નામ માત્રના કીર્તનથી કૃષ્ણ અધરામૃત પ્રાપ્ત થાય છે. તે સાક્ષાત કૃપા કરીને પોતાનું અધરામૃત આપે છે. ત્યારે એ અલૌકિક અધરામૃતનું ભગવત ભોગ્ય સુધાની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી. સારસ્વત કલ્પમાં પણ શ્રી પ્રભુએ પોતાના વેણુનાથ દ્વારા સર્વદેવી જીવોને અધરામૃત આપ્યું જ હતું અને ભગવત દ્યોગ સુધા પણ પ્રાપ્ત કરાઈ હતી. શ્રી કલ્યાણરાયજીને પ્રાપ્ત થયેલી જો કોઈ ભાગ્યવદ ભોગ્ય સુધા હોય તો શ્રી હરિરાયજી સ્વરૂપે એને પ્રગટ થઈ હતી. હવે શ્રી હરિરાયજીમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ પ્રગટ વિલસતું હતું. જાત સાથે શ્રી ગુસાઈજીના દર્શન પણ તે સ્વરૂપમાં સૌને થતા હતા. તેથી વલ્લભ વૈષ્ણવો શ્રી હરિરાયજીને શ્રી હરિરાય પ્રભુચરણ અને શ્રી હરિરાય મહાપ્રભુ એમ બંને નામે ઓળખે છે. એટલે આપણે શ્રી હરિરાયજીને પણ મહાપ્રભુ વાલા વૈષ્ણવ કહીએ છીએ. હવે બાળપણથી શ્રી હરિરાયજીનું વ્યક્તિત્વ વિલક્ષણ હતું.
આચાર્ય પદે બિરાજમાન હોવા છતાં તેમણે વૈષ્ણવતા વિશેષ રૂપે પ્રગટ કરી હતી. તેથી બાલ્યાવસ્થાથી જ વૈષ્ણવોની મંડળી વચ્ચે સમાન આસને બિરાજ્યા હતા અને વૈષ્ણવની સાથે રાત દિવસ સત્સંગ કરવો એ તેમનું વ્યસન બની ગયું હતું. તેમના પિતૃચરણે આચાર્ય પદની ગરિમા જાળવા શ્રી હરિરાયજીને આજ્ઞા કરી. તે પણ તેમણે ભગવત વાર્તા વખતે તો વૈષ્ણવની ભાવ જ પ્રગટ રાખવાનો આગ્રહ સેવ્યો. પરિણામે પિતૃચરણની જે આજ્ઞાથી પણ રાત દિવસ એકાંતવાસ કર્યો. તે દરમિયાન શ્રી સર્વોત્તમ સ્તોત્રના વિરહતાપૂર્વક સતત જાપ કર્યા હતા. તેના ફળ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સાક્ષાત દર્શન થયા. શ્રી હરિરાયજી તાત્પર્ય વૈષ્ણવ પ્રત્યે વૈષ્ણવી ભાવ વધારતા જ રહ્યા હતા. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમદયાલ કી જય, શ્રી શ્યામ સુંદર એમની મહારાણી કી જય, જય શ્રી ગોકુલેશ શેષ ન રહે કલેશ. તો આ રીતે આપણે જોયું કે મહાપ્રભુ હરિરાય ચરણ શ્રી મહાપ્રભુજી છે એ જ આપણા. તો આ રીતે વાલા વૈષ્ણવ આપણે એમાં શ્રી મહાપ્રભુજીનો પ્રસંગ જોયો કે મહાપ્રભુજી અદયદાનના દાતા છે અને તે આપણે ઠાકોરજીનું મિલન કરાવી આપે છે. તેથી આપણે કૃપાના સાગર કરુણા સાગર શ્રી મહાપ્રભુજીને કોટી કોટી વંદન. હવે આપણે અલૌકિક દાનના દાતા શ્રી યમુનાજી પણ છે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે શ્રી યમુનાજી કૃપા શક્તિ છે. તેની કૃપાથી ભક્તોને શ્રી ઠાકોરજી મળે છે. તદુપરાંત શ્રી ઠાકોરજી ભક્તોને વશ બને છે. આ દાન કરવાનું અલૌકિક સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. આ દાન ભક્તોને શ્રી યમુનાજી કરે છે. પુષ્ટિ માર્ગમાં આ જ ભાગ્ય અને સૌભાગ્ય છે. એટલે શ્રી યમુનાજી આપણે ભાગ્ય સૌભાગ્ય ગણી શકાય. હવે ભગવાનના સિદ્ધાંતમાં જે અંતરાયો હોય તે શ્રી યમુનાજી દૂર કરે છે. જો આપણે ઘણીવાર કંઈ વસ્તુ મળતી ન હોય તો એમાં અંતરાય આવતો તો યમુનાજીનું સ્મરણ કરવાથી તે વસ્તુ મળી જાય છે અને જે અંતરાય હોય છે, વિઘ્ન હોય છે એને મા યમુનાજી દૂર કરે છે અને ભગવાનની પ્રાપ્તિ પણ લીલા પ્રાપ્તિ પણ કરાવી આપે છે. શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી યમુનાષ્ટકમાં ગ્રંથમાં શ્રી યમુનાજીના અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન કરેલું જ છે. શ્રી યમુનાજી તો પુષ્ટિજીવો અને પુષ્ટિ પ્રભુના સંબંધ વચ્ચે આવતા પ્રતિબંધ દૂર કરીને ભગવાનનું ભાવ યોગ્ય શુદ્ધિ કરનારા છે. એટલે યમુનાજી આપણું વૈષ્ણવોની પુષ્ટિ માર્ગની માતા છે અને આપણા હર કામ વૈષ્ણવના મા યમુના પૂરા કરે છે. માટે સર્વ લૌકિક વાતો છોડી દેવી અને તજી કેવળ શ્રી યમુનાજીને ભજવા જોઈએ. તો તે જીવના કોઈ કાર્ય કે દોષો સામું જોતા નથી અને શ્રી યમુનાજી આવા કૃપાળુ છે કે શ્રી યમુનાજીની કૃપાથી સૌભાગ્યવાળા પણ જે ભક્ત તેને શ્રી ગિરવર ધરમાં તુરત જ મળે છે. એટલે કે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ જીવો તે શ્રી યમુનાજી પુષ્ટિ પ્રભુના પ્રિય બનાવે છે. શ્રી યમુનાષ્ટક ગ્રંથનું વર્ણિત આ શ્રી યમુનાજીનું ઐશ્વર્ય છે. એ સૌભાગ્ય તો પ્રાપ્તિમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવા માટે ભક્તોના તેમાં સંઘની જરૂર પડે, જેના સંઘથી શ્રી ગોવર્ધનનાથજીની કથા એટલે કે શ્રવણ કરવાથી ઠાકોરજીની લીલારસને સમજી શકીએ અને શુદ્ધ પ્રેમનું સ્વરૂપ રસોવૈસહ આ રસરૂપ પ્રભુની પ્રાપ્તિ થાય છે. અને તેથી શ્રી મહાપ્રભુજી પણ નવરત્ન ગ્રંથમાં વાલા વૈષ્ણવ આજ્ઞા કરે છે કે નિવેદનમ તું સ્મર્ત્યમ સર્વથા તાદર્શી જનઃ. એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભક્તની આડીથી શ્રી યમુનાજી કૃપા કરે છે અને એ કૃપા એ ભક્તજનને શ્રી ગોવર્ધન ધનનું સદા સાનિધ્ય પ્રાપ્ત કરાવી શ્રી ઠાકોરજીની સર્વ લીલાઓનો અનુભવ કરાવે છે. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીની કૃપા તો દુર્લભ છે. એટલે શ્રી યમુનાજીની કૃપા હોય તો જ આપણા પર શ્રી વલ્લભની કૃપા વાલા વૈષ્ણવ ઉતરે છે. એટલે યમુનાજી અતિ કરુણામય છે. તો શ્રી નંદદાસજી પણ કહે છે કે જેના પર શ્રી વલ્લભની કૃપા છે તેને શ્રી યમુનાજી સદા વશ છે. તેથી શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને જાણી શકે તેને જ શ્રી યમુનાજીનું સર્વસ્વનું દાન કરે છે. નમોસ્તુ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. એટલે આ પુષ્ટિ પ્રભુ દ્વારા શ્રી યમુનાજી છે એમાં આપણું મન સ્થાપિત કરી અને અષ્ટવિદ્યા ઐશ્વર્ય પૈકી પ્રથમ ઐશ્વર્ય શ્રી યમુનાજી આ માર્ગમાં સકલ સિદ્ધિઓના હેતુરૂપ છે. એટલે આપણે નમોસ્તુ યમુના સદા કહીએ છીએ. તો વાલા વૈષ્ણવ, અહીંયા મારા આ બંને પ્રસંગ પુષ્ટિ પ્રસંગ પૂરા થાય છે. અને આ પ્રસંગ કહેવામાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દસને ક્ષમા આપશો જી. અને અંતમાં આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.